અમદાવાદના બોપલ વિસ્તારમાં જે યુવકનું મોત થયું છે તેનું રહસ્ય હવે વધુ ઘેરાયું છે। તેની હત્યા થઈ છે કે આત્મહત્યા છે તેને લઈને રહસ્ય ઘેરાયું છે। મોડી રાત્રે ફાયરિંગ થતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો। ફાયરિંગમાં કલ્પેશ ટુંડિયા નામના યુવકનું મોત નીપજ્યું છે। યુવકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। તપાસ કરી રહી છે। આ સમગ્ર બનાવ બાબતે પોલીસે અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। હવે અકસ્માત મોતની તપાસ દરમિયાન આગળ જે કંઈ પણ આ બનાવ બાબતે મળી આવશે તે મુજબ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। મૃતક જે છે કોઈ લાયસન્સ ધારક નથી અને મૂળ રાજકોટના રહેવાસી છે। તો રાજકોટ કે અમદાવાદમાં એના નામે કોઈ વેપન લાયસન્સ વાળું એમના હોય એવું જાણવામાં આવેલ નથી। પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે આ વેપન ક્યાંથી આવ્યું હતું, જે વ્યક્તિઓ મળવા આવ્યા હતા એ શા માટે મળવા આવ્યા હતા, એ લોકો સાથે એનો સંપર્ક કેટલો જૂનો છે, એની કોલ ડિટેલ અને એમને જે નજરે જોનાર સાહેદો છે, સીસીટીવી કેમેરા અને જે ટાવર ડમ્પનો ડેટા છે એ તમામના આધારે પોલીસ તપાસ કરી રહી છે। હાલમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને એમાં જે કંઈ પણ આગળ નીકળશે એ આધારે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવશે। હાલમાં જે સમગ્ર બનાવ બન્યો છે એ મુજબ એક રાઉન્ડ ફાયર છે, હેડશોટ છે અને એમના પોકેટમાંથી સુસાઇડ નોટ મળેલી છે અને એ આધારે પોલીસ આગળ તપાસ વધારી રહી છે। જે બે જણ મળવા આવ્યા હતા એ લોકો તમે આઈડેન્ટિફાઈ કરી લીધા છે, એ ફાઇનાન્સર છે કે શેર બ્રોકર છે? જે બે લોકો મળવા આવ્યા હતા એની સાથે અમને વધારે જૂનો સંબંધ નથી। જે દિવસે કાલે જે બનાવ બન્યો તે જ દિવસે એમની વાતચીત થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે, એટલે મુખ્યત્વે એ લોકો એની સાથે જૂના કોઈ સંબંધમાં હોય એવું ધ્યાન પર આવેલ નથી, એટલે કાલના બનાવ અનુસંધાને જ એમની મીટિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસમાં તારણ છે। ફરી એક પ્રશ્ન થઈ રહ્યો છે, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે જ્યારે આ બનાવ બન્યો પછી આખો ક્રાઇમ સીન કોડન ગયો, તો પછી હથિયાર કેમ? હથિયાર હજુ સુધી પોલીસને મળેલ નથી, એટલે હથિયાર બાબતે હજુ સર્ચ ચાલુ છે। કોડન ગયો ત્યારે ક્યાં? ત્યારે ત્યાં હથિયાર નહોતું। તો પછી એની વચ્ચે